પહેલી સવારમાં એક વ્લોગ અને આજે આપણે કાઢીશું હોન્ડાને બાયણે ને પહેલાં જાહું આપણે દૂધ દેવા અને પછી જાહું આજે આપણે ફરવા. હોન્ડા લઈને પહોંચી ગયા આપણે ડેરી પાસે. આપણે દૂધ દઈને પાછા નીકળ્યા ત્યાં ના કરે બધા કોઠિયાડ આવી ગયા છે. બે અહીંયા બાંધવાની તૈયારી કરે છે. હવે નીકળી આપણે સીધા ઘરે. કમ્પ્લીટ કરી લીધી છે અને હવે નીકળશું આપણે ગાડી લઈને. છોકરીઓને એક કઈને લઈને જ જાવી છે અત્યારના પોર મજા મોટા તો બેસી ગઈ છે. હવે ગાડી કાઢી બાયણે નીકળી ફટાફટ. આપણે હોન્ડા લઈને ઘરેથી નીકળી ગયા છે. હોન્ડામાં પેટ્રોલ આપણે આજે બહુ જાજુ ઓછું છે, પણ આજે આપણે પેટ્રોલ નાખવું છે જેતપુર હરંગના પુલ પાસે. ગાડી આપણે ક્યાંય ઊભી રાખવાની થતી નથી. પેટ્રોલ પંપ અહીંયા જ છે પણ આપણે પેટ્રોલ નાખવા નથી થતું, એટલે આપણે ગાડીની ટેસ્ટિંગ કરવાની છે કેટલી હાલે છે. આપણે ખોડલધામ મંદિર વટી ગયા છે, ત્યાં ટ્રાફિક હતું પણ હવે આપણે આગળ નીકળી ગયા. પેટ્રોલ આપણે નાખ્યું જ નથી. આપણે નાખવાનું હરંગના પુલ પાસે. ત્યાં મસ્ત નવો પંપ બનેલો, ત્યાં આપણે નાખીશું. ભલે રસ્તામાં ગાડી ઊભી રહી જાય પણ આજે આપણે નાખવાનું થતું જ નહીં. બીજે રસ્તામાં થઈ ગયેલી છે ગાડીનું એક્સિડન્ટ. આને લઈ જઈ છે ટેમ્પા વાહે બાંધીને. ગાડીનો મોરો બોરો બધું ભાંગી નાખ્યું છે. કેમ અડાડી હતી ભાઈને ખબર, પણ હવે આપણે આની સાઈડ લઈ અને પોગી પેટ્રોલ પંપે ગાડીને ખજટકા લે છે. હજી તો નથી લીધા. ગાડીની આપણે જરી કંઈ ઉમ્મીદ નહોતી કે અહીંથી પોગી જાય કાંટો જોઈને, પણ ગાડીની ટાંકીમાં પેટ્રોલ જાજુ રહે. કાંટો જેટલો બતાવે એનાથી જાજુ, એટલે આપણો કોઈ પ્રોબ્લેમ ન થાય. ગાડી આરામથી જેતપુર પોગી ગઈ છે. સામે પુલ વૈટા ભેગો જ પેટ્રોલ પંપ આવી જાય છે. આપણે પેટ્રોલ પંપે આરામથી પોગી ગયા છે ને હવે પેટ્રોલની ટાંકી ભરી થોડી ઘણી અને પછી નીકળીએ આપણે જ્યાં જવાનું છે ત્યાં. રસ્તામાં અહીંયા સડક પોરો કરે છે એટલે બધે ખોદીને બેઠા છે, પણ વાંધો નહીં આવે. આપણે ગાડી એક નંબર એવરેજ મેં પૂરી છે ને બાકી રોદા બોદામાં કંઈ ફેર પડતો જ નથી. ગમે એટલો વજન ચડાવી તોય થોડીક જ વારમાં આપણે પોગી જાઉં. આપણે હવે જાજા સેટા નથી અને અહીંયા હવે તમે બોર્ડ વાંચીને તરત સમજી જાઓ કે આપણે કઈ જગ્યાએ આવ્યા સહી. થોડીક જ વારમાં આપણે મંદિરે પોગી જાઉં. આપણે પોગી ગયા કેરીના બગીચામાં. અહીંયા આપણે પાછા થોડાક જ દીમાં, મારા ખ્યાલથી 1.5 મહિનાની અંદર આપણે પાછા આવી ગયા સહી દર્શન કરવા માટે. આગળ બસ જાય બહુ જાજી ધૂળ ઉડાડતી હતી એટલે આપણે હાવ ગાડી ધીમી કરી નાખી રોદામાં આગળ. એટલે હવે નિરાયતે મંદિરે પોગી. અહીંયા મેરો ભરાય ત્યારે જોવાની ખૂબ મજા આવે એવું છે. મારે આજકાલ વિચાર છે કે ટાઈમ મળે તો મેરો ભરાય ત્યારે આવવું છે, પણ અત્યારે પહેલાં આપણે દર્શન કરવા આવ્યા તો દર્શન કરી લઈ. ગાડીને પહેલાં આપણે અંક જ્યાં પાર્કિંગ કર્યું હતું ત્યાં જ આને પાર્કિંગ કરી નાખી પહેલાં હરખીથી. અહીંયા જ આપણે અંકને પાર્કિંગ કર્યું હતું ને હવે આપણે આયલા જઈએ મંદિર અંદર. દર્શન કરતા આવી અને પછી પાછા નીકળી જાઉં. આપણે પરબ મંદિર અંદર દર્શન કરી લીધા છે. હવે આપણે મસ્ત બૂટ ચપ્પલ પહેરી લઈ અને પછી નીકળશું અહીંથી. ફટાફટ ચપ્પલ પહેરી લઈ. આજે આપણે પરબમાં પ્રસાદી નહીં લઈ, આપણે નીકળી જાઉં સીધા. એટલે ફટાફટ હવે અહીંથી નીકળશું. પ્રસાદી કરવા સામે છે પણ આજ ત્યાં નથી જવું. અહીંયા ઠંડુ કરવા માટે પાઇપ તો આપણે પહેલાં આવ્યા ત્યારે ફેલાવેલા હતા. ઠંડુ કરવા માટે પાઇપની અહીં નાખ્યા અને અહીંયા પાણી ચાલુ કરી દીધું ઠંડુ જાળવાને પાવા માટે. અને આજે આપણે અહીંયા પ્રસાદી નથી લીધી પરબમાં. થોડોક વધારે સારો મારી પાસે કેમેરો હોત તો સામે આ મંદિર અંદર શંકર ભગવાનની મૂર્તિ બીજા માળે બેહારેલી છે અને મસ્ત સીન આવી જાત, પણ મોબાઈલમાં એટલું જ ઝૂમ થયું મારાથી. બાકી હોન્ડા છે. આપણે પરબથી કયુંના નીકળી ગયા હતા અને રસ્તામાં આવી ગયું છે રાધે કૃષ્ણનું મંદિર. અને અહીંયા આપણે પહેલાં પાણી પી લેવું. તડકો બહુ ઝાઝો લાગે એટલે ઊભું રાખી દે હોન્ડા. આપણે મંદિરમાં રાધે કૃષ્ણજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે સીધા ઘરે મળીશું. રસ્તામાં આપણે બ્લોગ નહીં લઈ ગયું કે તડકો બહુ જાજો છે અને સામે જ રાધા કૃષ્ણનું મંદિર છે. ફેની શું કહે શું કહેશ? અહીંયા આપણે હોન્ડા પાર્કિંગ કરી દીધું છે. બને ફૂલ તડકો. રસ્તામાં આપણે બહુ સીન પછી લીધા નહોતા, તાત્કાલિક સીધા ઘરે આવ્યા હતા તડકાના. કે અમારા છોકરા બહુ વાયડા થાય ને આ અમને કહે કે મને ભેગી કેમ ન લઈ ગયા. તને શું કહે મારે ભેગું લઈ જવું છે? ક્યાંય નથી લઈ જવું. આપણે ઘરે પગીને થોડોક આરામ કર્યો હતો. તે છોકરીએ મોબાઈલ લઈ લીધો છે અને આજ કાફી ઠકાઈ ગયું છે એટલે આજનો વ્લોગ હવે આપણે આજ બંધ કરી દઉં. ફરી પાછા મળીશું એક વ્લોગમાં.